નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ભાગ્યશ્રી। સમાચારની શરૂઆત કરીશું। દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે સુવર્ણ સોનામાં છેલ્લા એક અઠવાડિયામાં આવેલા ઘટાડાને પગલે માર્કેટમાં ખરીદીનો દોર હવે વધી ગયો છે। નિષ્ણાંતોનું ઘટતા જતા ભાવને લઈને શું કહેવું છે, આવો જાણીએ અમારી વિશેષ રજૂઆત સુવર્ણ સોનાના અહેવાલમાં। છેલ્લા એક અઠવાડિયામાં સોનાની કિંમતમાં ઘટાડો। 10 ગ્રામના ભાવમાં થયો ઘટાડો। એક અઠવાડિયામાં ₹1200નો ઘટાડો। ગ્લોબલ માર્કેટમાં સોનું 6% ઘટ્યું। તહેવારોની શરૂઆત થતા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। માહિતી પ્રમાણે જો આ રીતે જ સોનાનો ભાવ ઘટતો રહ્યો તો 3 વર્ષ જૂના લેવલ સુધી પહોંચી શકે છે સોનું। આ અઠવાડિયાની શરૂઆતમાં મંગળવારે સોનાનો ભાવ 31,000 થી 31,500 વચ્ચે રહ્યો હતો। બજારનો ટ્રેન્ડ જોતા હાલ નિષ્ણાતો સોનામાં પણ રોકાણ કરતા પહેલા ડિસેમ્બર સુધી રાહ જોવાની સલાહ આપી રહ્યા છે। અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, ત્યારે ડિસેમ્બરમાં સોનું 27,000 થી પણ નીચે જઈ શકે છે તેવો નિષ્ણાતોનો સ્પષ્ટ મત છે। ફેડરલ રિઝર્વના પ્રમુખ જેફરી લેકર અને લોઇસ ટામેસ્ટર ડિસેમ્બરમાં વ્યાજ દર ઘટાડાના પક્ષમાં પોતાનો મત જાહેર કરી ચૂક્યા છે। ત્યારબાદ ગત અઠવાડિયાથી લઈ મંગળવાર સુધી સોનાની કિંમતમાં ₹1200 પ્રતિ 10 ગ્રામ જેટલા ઘટ્યા છે અને ગ્લોબલ માર્કેટમાં પણ સોનું 6% નીચે આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે સોનાની કિંમતમાં ઘટવાનું સૌથી મોટું કારણ હડતાલ અને કસ્ટમ ડ્યુટી છે। એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં માર્ચ એપ્રિલમાં થયેલી જ્વેલરોની 42 દિવસોની હડતાલ અને 10% કસ્ટમ ડ્યુટી યથાવત રહેવાને કારણે સોનાની કિંમત ઘટી છે, જેનો લાભ ખરીદદારો લઈ રહ્યા છે। સિદ્ધાર્થ ભટ્ટ સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ। આજ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી સંજીવની ભટ્ટ। સંજીવની, જે રીતે જાણવા માંગીશું કે દિવાળી હવે નજીક આવી રહી છે, દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહે છે, ત્યારે હવે સોનાની ખરીદીમાં વધારો જોવા મળશે। સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે આખરે કયું કારણ એ છે જેના કારણે આ ભાવમાં ઘટાડો થયો? બિલકુલ ભાગ્યશ્રી, હું આપને જણાવી દઉં કે છેલ્લા 2 વીકથી સોનાના ભાવમાં ઘટાડો જોવાઈ રહ્યો છે। 32,000 ઉપર જે ભાવ હતો તે અત્યારે 30,400 સુધી પહોંચી ચૂક્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ગ્રાહકો જે છે તે સોનાની ખરીદીમાં પોતાનો ઉત્સાહ વધારે દેખાઈ રહ્યો છે। એક વાત એ પણ સામે આવી છે સોનાના ઘટાડામાં કે અત્યાર સુધી યુએસ માર્કેટમાં જે વ્યાજદરોમાં વધઘટનો મામલો હતો તે આ વખતે ક્યાંક ને ક્યાંક વ્યાજદર વધવાની શક્યતા છે, તેના કારણે ડોલર પણ મજબૂત થયો છે અને તેના કારણે સોનું ક્યાંક ને ક્યાંક સસ્તું બની રહ્યું છે। 2 વીકથી 1600 ની 1800 રૂપિયાની આસપાસ ઘટાડો જોવાઈ રહ્યો છે। શા કારણે આ ઘટાડો છે અને સાથે જ દિવાળી આગળના સમયમાં આવી રહી છે, ફેસ્ટિવ સિઝન આવી રહી છે, ત્યારે આ જે સોનાના ભાવમાં ઘટાડો છે તેના કારણે ગ્રાહકોમાં કેવો ઉત્સાહ છે અને આ ઘટાડો ક્યાં સુધી યથાવત રહેશે? શું આગામી સમયમાં સોનામાં, ગોલ્ડના ભાવમાં વધારો થવાની શક્યતા છે કે કેમ? આ તમામ વિશે અત્યારે આપણી સાથે છે એબી જ્વેલર્સના ઓનર મનોજભાઈ સોની, તેઓ પાસેથી જ માહિતી મેળવીએ। મનોજભાઈ, અત્યારે જે રીતે સોનાના ભાવમાં છેલ્લા 2 વીકથી ઘટાડો નોંધાઈ રહ્યો છે, એક તો સોનાના ભાવમાં ઘટાડા પાછળના કારણો શું જોવાઈ રહ્યા છે? જી, પહેલું તો એ કે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને ફેડના વ્યાજ દરો વધવાની જે શક્યતા છે એના હિસાબે ગોલ્ડની ડિમાન્ડ માં વધઘટ થઈ શકે અને એના હિસાબે લોકોનો ઇન્ટરેસ્ટ બીજી બાજુ પણ થઈ શકે, માટે લોકો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ બુલિયન રૂપી ઓછું કરે તો એ ભાવ ઘટવાના સંજોગો બનતા હોય છે અને એ જ થઈ રહ્યું છે અત્યારે। પણ આ અત્યારે એડવાન્સ ઇફેક્ટ થઈ રહી છે, માટે આ ભાવ બહુ સારો ગણાય ખરીદી કરવા માટે, કારણ કે 1800 રૂપિયા જેટલો ભાવ અત્યારે આ ઘટીને આવ્યો છે અને લોકોએ છેલ્લા એક વીકમાં ખૂબ સારો પ્રતિસાદ આપેલો છે અને લોકો ખૂબ ખરીદી કરી રહ્યા છે અત્યારે। બિલકુલ મનોજભાઈ, જે રીતે આપે જણાવ્યું કે અત્યારે 1800 રૂપિયા ભાવ ઘટી ગયો છે, ભૂતકાળમાં થોડા સમય પહેલાની વાત કરીએ તો ગોલ્ડ માર્કેટમાં ખૂબ જ ડાઉન આવ્યું હતું, 25,000 ની આસપાસ માર્કેટ આવી ગયું હતું, ત્યાર પછી ફરી એકવાર ઉછાળો આવ્યો અને 32,000 ની આસપાસ આવ્યું। હવે જ્યારે 30 ની આસપાસ ગોલ્ડ માર્કેટ આવી ગયું છે, ત્યારે આ આખા માર્કેટના અપ્સ એન્ડ ડાઉન્સને લઈને ગ્રાહકોમાં કેવો ઉત્સાહ જોવાઈ રહ્યો છે? જી બિલકુલ, લોકોએ 32,000 સુધીનો ભાવ જે જોઈ ચૂક્યા છે એને બદલે અત્યારે 30,000નો ભાવ એમને સારો લાગે છે। એ લોકો જે ઘણા સમયથી આવનારા પ્રસંગોની રાહ જોતા હતા તો એમની ધીરજનો અંત આવ્યો છે અને એમની ધીરજને માન પણ છે, કારણ કે હંમેશા ગ્રાહકની સાદી સમજ સાચી જ ઠરતી આવી છે અને એ લોકો અત્યારે જે ખરીદારી કરી રહ્યા છે એ આ ભાવને એક્સેપ્ટ કરી રહ્યા છે, કારણ કે એમને નથી લાગતું કે હવે 25,000નો ભાવ ફરીવાર આવે। બિલકુલ,
મનોજભાઈ, અત્યારે જ આપણે વાત કરી કે ગ્રાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવાઈ રહ્યો છે. આ પ્રકારનો ભાવ જ્યારે ઘટાડો જોવાઈ રહ્યો છે, શું લાગે છે કે દિવાળી અને ફેસ્ટિવ સિઝન છે એટલા માટે ઘટાડો છે કે પછી આવનાર થોડા દિવસ પછી જ દિવાળીનો છે તો વધવાની શક્યતા ખરી? જી, એવું છે કે ફેસ્ટિવ સિઝનના હિસાબે તો વર્ષો પુરાની વાતો કરીએ તો ભાવ હંમેશા વધતા હતા, બરોબર છે. પણ અત્યારે આ ભાવ ઘટેલા છે અને અત્યારે આ સ્ટેડી ભાવ છે. ડિમાન્ડ નીકળી છે છતાં પણ આના મુખ્ય કારણો વૈશ્વિક કારણો છે. એકલા હિન્દુસ્તાનની આપણા ભારત વર્ષની ડિમાન્ડ પર આધારિત નથી. આના અનેક કારણો કામ કરતા હોય છે. જેમ કે અહીંયા આગળ આપણી લગ્નસરાની સિઝન આપણે આ છેલ્લા 3-4 મહિના હવે રહેવાની, તો વિશ્વમાં બધી જ જગ્યાએ આવી રીતનું થતું નથી હોતું. આપણી ડિમાન્ડ હંમેશા રહેતી જ હોય છે અને એ સપ્રમાણ રહેતી હોય છે, પણ એ ભાવને ફોકસ કરીને અહીંનો ગ્રાહક વર્ગ ખરીદારી કરતો હોય છે. માટે મનોજભાઈ, ઇન્ટરનેશનલ માર્કેટ અને સ્થાનિક માર્કેટની જો વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારે જે અપડાઉન છે તેના કારણે કદાચ ગોલ્ડનો ભાવ એટલો ડાઉન રહે, પરંતુ અત્યારે આપે જે રીતે જણાવ્યું કે હવે બાઇંગ કરવા માટે આ રેટ કમ્ફર્ટેબલ છે, હવે આનાથી ઘટવાની એટલી બધી શક્યતા નથી, એ વિશે શું કહેશો? જી બિલકુલ, કારણ કે અત્યારે આપણું ઇમ્પોર્ટ હજી એટલું વધી નથી રહ્યું. ઇમ્પોર્ટ વધશે તો ત્યાંના વૈશ્વિક રીતે ભાવ પણ થોડા વધશે, એ પણ એક શક્યતા છે. એની સામે વ્યાજ દરમાં જો વધારો થશે તો એ થોડું ઘટશે, પણ એ બધું સામસામે સેટ ઓફ થાય. પણ 29,500 થી આ 30,000ના ગાળામાં ભાવતાલ ટકેલા રહેશે, એટલા તો રહેવા જોઈએ એવું મારું અંગત માનવું છે. મનોજભાઈ, વાત કરીએ અત્યારે ખરીદીની, રોજબરોજ ગ્રાહકોમાં જે ઉત્સાહ જણાઈ રહ્યો છે, ખરીદી કેટલા પ્રમાણમાં થઈ રહી છે? જી બિલકુલ, છેલ્લા 2 અઠવાડિયાથી, એટલે ખાસ કરીને 1 અઠવાડિયાથી ગ્રાહકો ખૂબ સારા ઓર્ડર આપી રહ્યા છે, ખૂબ સારી આવનારા પ્રસંગોની તૈયારી કરી રહ્યા છે. દશેરા પણ બજારની અંદર ખૂબ સારા ગયા હમણાં 2 દિવસ પહેલા, એટલે લોકોને આ 30,000ના લેવલે ખરીદી કરવાનું ઉચિત લાગે છે અને આવનારા પ્રસંગોની ખૂબ સારી ખરીદી કરી રહ્યા છે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે રીતે આપે જણાવ્યું કે મનોજભાઈ જે વાત કરી રહ્યા છે, એક તો યુએસ બજારમાં જે અપ્સ એન્ડ ડાઉન ચાલી રહ્યા હતા, વ્યાજદરમાં વધઘટ ચાલી રહી હતી, અત્યારે વધારો જે છે તે કદાચ શક્યતા લાગી રહી છે વધવાની, અને તેના કારણે જ ક્રૂડમાં પણ એટલી નેગેટિવ ઇમ્પેક્ટ પડી રહી છે. બીજી તરફ વાત કરીએ ગોલ્ડ માર્કેટની, ગોલ્ડ માર્કેટમાં હવે વધારે ઘટાડાની શક્યતા એટલા માટે નથી કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું ડાઉન લાગી રહ્યું છે, પરંતુ અત્યારે સ્થાનિક બજારમાં એક્સપર્ટ પણ એવી સલાહ આપી રહ્યા છે કે આનાથી વધારે ઘટાડો નહીં થાય. જો અત્યારે સોનું ખરીદવું હોય તો અત્યારે જે સિચ્યુએશન છે, જે સમય છે, તે કમ્ફર્ટેબલ સમય છે. કેટલાક ગ્રાહકો પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ આ સોનાના ઘટાડાને લઈને વાત કરીએ. તેઓ કેવા પ્રકારની ખરીદી કરી રહ્યા છે, અત્યારે આગામી સમયમાં દિવાળી અને ફેસ્ટિવ સિઝન છે ત્યારે તેઓમાં કેવો ઉત્સાહ છે? શું નામ છે આપનું? દિનેશ કે પટેલ. દિનેશભાઈ, સોનામાં અત્યારે છેલ્લા 2 વીકથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઘટાડાને પહેલા તો આપ કઈ રીતે જુઓ છો અને ખરીદીમાં આપનો ઉત્સાહ કેવો? બસ ઉત્સાહ એ છે કે અમારા આવતા સિઝનમાં મેરેજ છે, એના હિસાબે અમે સોનું સસ્તું થઈ ગયું છે, અમે ખરીદી માટે ઉત્સાહ છીએ વધારે. આ ભાવ અમને બીજા મળવાનો નથી, એ કારણે સોનું ખરીદી રહ્યા છીએ અત્યારે. બિલકુલ. દિનેશભાઈ, છેલ્લા 2 વીકથી 1,800 રૂપિયા જેટલો ભાવ ઘટ્યો છે. 32,000ની આસપાસ ભાવ હતો, જે 30,400 પર અત્યારે આવી ગયો છે. હવે જે રીતે અત્યારે જ મનોજભાઈએ કહ્યું કે ખરીદી કરવા માટે, ગોલ્ડની ખરીદી કરવા માટે અત્યારે આ જે સમય છે તે અપ્રોપ્રિએટ છે. શું આપને લાગે છે કે આગામી સમયમાં ભાવ ઘટશે? ના, હવે ઘટશે નહીં આટલું, કેમ કે લિમિટ ભાવ થઈ ગયો હવે તો, હવે ઘટશે નહીં ભાવ આટલો તો. એટલે સોનું ખરીદવા માટે અમે બોલીએ છીએ અત્યારે. આપ ગોલ્ડના જે વેપારીઓ છે તેમની પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો અને આગામી દિવાળી અને ફેસ્ટિવ સિઝનમાં આપના પ્લાનિંગ શું છે? બસ આગામી દિવાળી રાખી થોડો ભાવ ઘટે તો ગ્રાહક વધારે આકર્ષાય થોડા, એટલે 1,000-2,000 ઘટી જાય થોડા તો ગ્રાહકને વધારે જોવા મળે. દિવાળીની સિઝન છે, લગ્નની સિઝન પાછળ આવી રહી છે, એના હિસાબે. તો ભાગ્યશ્રી, જે રીતે આપે જોયું કે એક તરફ મનોજભાઈ સોની જે એબીના જ્વેલર્સના ઓનર છે તેઓએ પણ વાત કરી, બીજી તરફ ગ્રાહકોમાં પણ એટલો ઉત્સાહ જણાઈ રહ્યો છે. એક વાત અહીં કહેવી રહી કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે સોનાનો ભાવ છે તે કદાચ ડાઉન થવાની શક્યતા છે, પરંતુ સ્થાનિક માર્કેટમાં સોનું હવે આનાથી વધારે ઘટવાની કોઈ શક્યતા નથી જણાઈ રહી. એના કારણે એક્સપર્ટ પણ એ જ સલાહ આપી રહ્યા છે કે જો અત્યારે બાઇંગ કરવું હોય તો આ સમય જે છે તે બિલકુલ યોગ્ય છે. ભાગ્યશ્રી, જેની આભાર સમગ્ર માહિતી માટે. દર્શક મિત્રો, ફરી એકવાર આપણે જણાવીશું કે જે રીતે કહી શકાય કે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેના કારણે ગ્રાહકો ઉત્સુક જોવા મળી રહ્યા છે અને ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગ્રાહકોનું માનવું છે કે હજુ ભાવ ઘટવાની શક્યતાઓ દેખાઈ નથી રહી. આ સાથે જ બુલેટિનમાં અન્ય સમાચાર એક બાદ આપનું પુનઃ સ્વાગત છે અને સમાચારની વાત કરીશું. સામાન્ય રીતે દિવાળીના તહેવારો પર સોનાની ખરીદી કરતા જોવા મળી રહી છે અને એમાં જો સોનાના ભાવ ઘટે તો લોકો માટે આ ખરેખર સુવર્ણ અવસર બની જાય છે.
સોનું ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. સોનાના 1 તોલાના ભાવ 1000 થી ₹1200 સુધી ઘટી ગયા છે. ભારત પાકિસ્તાન સરહદ પર તણાવનો માહોલ છે, ત્યારે તેની અસર ભારતીય અર્થતંત્ર પર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં સોનાનો ભાવ 30,000 સુધી પહોંચી ગયો છે. અત્યારે જે સોનાનો ભાવ માહોલ જે છે અફરાતફરી થઈ રહી છે, એનું મુખ્ય કારણ એક જ છે, અત્યારની જે દેશકાળની જે પરિસ્થિતિ હાલમાં તરી એવું લોકોમાં દહેશત છે કે યુદ્ધની પરિસ્થિતિ દેખાઈ રહી છે. આ કારણોસર પણ ખરીદી ઓછી હોય અને એને કારણે અમારું ઇમ્પોર્ટ જે થતું હોય એ પણ થોડું ઓછું હોય, કારણ કે વેપારી જે સ્ટોક પણ બને અસર કરી શકતા ન હોય. આ કારણોસર પણ અત્યારે ભાવ ડાઉન થતા દહેશત છે અને આ ગાળાની અંદર જ પણ ગ્રાહકો માટે તો બહુ પૂર્ણ સમસ્યા હતો. એપ્રિલ માસમાં એક્સાઇઝની ડ્યુટી પર થયેલા વધારાના વિરોધમાં સોની વેપારીઓએ બંધ પાળ્યો હતો, ત્યારે સોની વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. તો હવે ભાવ ઘટી ગયા છે, ત્યારે આ વર્ષે ભાવ ઘટતા સોની વેપારીઓને માર સહન કરવો પડશે. રાજકોટમાં દાગીના બનાવનારા 350 થી વધુ વેપારીઓ અને 5000 થી વધુ નાની મોટી દુકાનો આવેલી છે. સોનાના ભાવમાં ઘટાડો થતા વેપારીઓની દિવાળી બગડે તેવી સંભાવના છે. તો સોનાના ભાવમાં ₹1200 નો ઘટાડો નોંધાયો છે. 4-5 દિવસ પહેલા જે અમારી સોની બજારમાં ભાવ હતા, એટલે કે 31,500 સુધી ભાવ પહોંચેલા, એનાથી પણ આગળ વધવાની શક્યતા હતી. અને અમને એવું હતું કે હવે આ 35,000 પણ અટકશે નહીં. કસ્ટમર જ્યારે અમને પૂછતા ત્યારે અમે કહેતા કે નહીં, અત્યારે ખરીદી કરાય, કારણ કે ભાવ દિન પ્રતિદિન વધવાનો છે, ઘટવાનો નથી. પણ અત્યારે ખબર નહીં કેમ થયું કે 30,350 આજના દિવસમાં જે ભાવ છે એ ₹1200 અંદર ઘટી ગયો છે, 1200 સુધીમાં. તો આ ભાવ ન ઘટવો જોઈએ. દિવાળી સમયે સોનાના ભાવમાં થયેલો ઘટાડો ગ્રાહકો માટે તો ફાયદાકારક રહેશે, પરંતુ સોની વેપારીઓ માટે ઘટાડો કેટલો ફાયદાકારક રહેશે તે તો સમય જ બતાવશે. દેવેન્દ્ર જાની, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો સોનાના ભાવના ઘટાડાને લઈને રાજકોટમાં ગ્રાહકોમાં કેવી ઉત્સુકતા છે તે વિશે વધુ ચિતાર આપશે સંવાદદાતા અનિરુદ્ધ નકુમ. અનિરુદ્ધ, જાણવા માંગીશું કે જે રીતે દિવાળી હવે નજીક આવી રહી છે, દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને એમાં પણ જો સોનાનો ભાવ ઘટી જાય તો લોકો માટે ખરેખર એક સુવર્ણ અવસર બની જતો હોય છે. રાજકોટનું ચિતાર આપશો આપ. રાજકોટમાં કેવો માહોલ, ગ્રાહકોમાં ખાસ કરીને કેવી ઉત્સુકતા સોનાના ભાવના ઘટાડાને કારણે? ભાગ્યશ્રી, ખાસ કરીને સોનાના ભાવની અંદર જે ઘટાડો આવ્યો છે, હજી રાજકોટની બજારો સવારે 11 વાગે ખુલતી હોય છે, ત્યારે તમે આખો, હું કેમેરામેનને કહીશ કે આખો માહોલ બતાવે કે હજી દુકાનો ખુલી છે, હજી 1 કલાક જ થઈ છે, ત્યાં તમે આખો માહોલ દુકાનો, જે સોની બજાર આખો વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં અત્યારથી જ લોકો જે ભાવ ઘટ્યા છે, જે સમાચાર લોકો સુધી પહોંચી ગયા છે, તેને લઈને આ દિવાળી બાદ લોકોના લગ્ન આવી રહ્યા છે, ધનતેરસ આવી રહી છે, તો તે લોકો અત્યારથી જ આજે જે ભાવ ઘટ્યો છે તો આપણે આ સુવર્ણ અવસરને આજે જ વધાવી લઈએ અને આજે જ એક શુભ મુહૂર્ત કરી અને સોનાની ખરીદી કરી. તમે જોઈ રહ્યા છો ચારે બાજુ શોરૂમની અંદર માણસો એક સોનું ખરીદવા માટે બોડી સંખ્યામાં ઉમટી પડ્યા છે. એ જ તમે જોઈ રહ્યા છો. એનું મોટામાં મોટું કારણ એક કહી શકાય કે જે પ્રમાણે ભાવો ઘટ્યા છે તેને લઈને આખો માહોલ રાજકોટની સોની બજારની અંદર જોવા મળી રહ્યો છે અને લોકોની અંદર પણ એક સોનું ખરીદવાનો ઉત્સાહ તમે અહીંયા જોઈ શકો છો કે રાજકોટના સોની બજારની અંદર એક શોરૂમની તમામ શોરૂમની અંદર અત્યારે બોડી સંખ્યામાં લોકો પોતાનું સોનું ખરીદવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે તમે આખો માહોલ શોરૂમની અંદર તમે જોઈ રહ્યા છો કે કેટલી બોડી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે. ત્યારે આપણી વચ્ચે અહીંના જે મેનેજર છે તેની સાથે વાત કરીએ તો તે શું કહેવા માંગે છે આ સોનાના ભાવ ઘટ્યો તે વિશે. ભાવમાં અત્યારે માર્કેટ સ્ટેબલ જેવું જ છે અને દિવાળીની સિઝન અને આવતી નવેમ્બર ડિસેમ્બરની મેરેજ સિઝનને ધ્યાનમાં લઈને અત્યારે ખરીદીનો માહોલ સારો છે, પણ ભાવમાં કંઈ બહુ ઘટે એવું છે નહીં. કે આજે આવનારા દિવસોની અંદર ભાવ વધી શકે છે એમ છે, ત્યારે લોકોને આ વસ્તુની ખબર પડી જતા લોકો અત્યારથી સોનું ખરીદવા માટે બોડી સંખ્યામાં રાજકોટની બજારમાં લોકો ઉમટી પડ્યા છે. એ ભાગ્યશ્રી. અનિરુદ્ધ, આપ જ્યારે મેનેજર સાથે વાત કરી રહ્યા છે એમને આપ પ્રશ્ન એ કરશો કે જ્યારે દિવાળી આવી રહી છે, દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે ભાવ વધવાની શક્યતા ખરી?
જ્યારે હવે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ધનતેરસ આવી રહી છે, ત્યારે આગામી દિવસોની અંદર કેવા ભાવ વધવાની શક્યતા કેવી, તમે એક આખી બજારમાં તમે કેવો માહોલ અને ભાવ કેવા વધશે, તમે શું માનો છો? હાલ તુરંત અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટ સ્ટેબલ હોવાથી ખાસ ભાવની વધઘટ રહે એવું લાગતું નથી, પણ આગામી દિવસોમાં થોડો નોંધપાત્ર ભાવ વધારો થાય એવી શક્યતા પૂરેપૂરી જણાય છે. જી ભાગ્યશ્રી, વેપારીઓ પર એવું કહે છે કે અત્યારે ઇન્ટરનેશનલ બજારની અંદર કોઈ હલચલ નથી, પણ આગામી દિવસોની અંદર તહેવાર અને લગ્ન સિઝન આવતી હોવાના કારણે ભાવ હજી સોનામાં વધી શકે છે તેવી એક શક્યતા આ લોકો જોઈ રહ્યા છે. જી ભાગ્યશ્રી. જી આભાર સમગ્ર માહિતી માટે આપનો. તો દર્શક મિત્રો, ફરી એકવાર જણાવીશું કે સોનાના ભાવમાં ઘટાડો થયો છે 1000 થી 1200 રૂપિયાને લઈને. જો કે વેપારીઓનું માનવું છે કે હજુ ભાવ વધી શકે છે, ઘટાડાની કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી.